ચાલો તો સ્ટુડન્ટ બધા કેમ છો? બધા મજામાં છો? આજે આપણું નવું ચેપ્ટર જે છે એનો એક ટોપિક આપણે શીખવાના છે જેનું નામ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન. બરાબર, ચેપ્ટરનું નામ શું છે? માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો ફાળો. એની અંદર એક આપણો ટોપિક છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો તેના વિશે આજે આપણે શીખવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. તો સ્ટુડન્ટ, સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે કે સુએજ એટલે શું, સુએજનો મતલબ શું થાય છે. બરાબર, તો ચાલો જોઈએ આપણે સુએજ એટલે શું. તો તમે પણ જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે શું થઈ રહેલું છે, શહેરીકરણ વધી રહેલું છે. ગામડાના લોકો પણ શહેરમાં વસવાટ કરવા જતા રહ્યા છે. શહેરમાં લોકો તો વધારે વસવાટ કરે જ છે, એની સાથે ઉદ્યોગો પણ બહુ બધા છે. તો એના કારણે શું થાય કે પ્રતિદિન ઘણું બધું ગંદુ પાણી જે છે એનો નિકાલ થતો હોય. હવે એ જે ગંદુ પાણી છે એ ગંદુ પાણીની અંદર શું હશે? એ ગંદુ પાણીની અંદર જો મુખ્ય ઘટક જે છે તો એ છે વાહિત મળ, ખાસ કરીને માનવમાં. તો સુએજનો મતલબ શું થાય છે સ્ટુડન્ટ્સ? એ જે ગંદુ પાણી છે કે જે ગટરોની અંદર નિકાલ કરવામાં આવે છે, જેને આપણે કહીશું સુએજ, અથવા એને કહેવાય વાહિત મળ, કે જે ગંદુ પાણીની અંદર મુખ્ય ઘટક શું હશે? એની અંદર મુખ્ય ઘટક હશે તમારું માનવ મળ હશે. બીજી વસ્તુ કે આ જે ગંદુ પાણી છે એની અંદર શું હશે? તો એની અંદર હશે કાર્બનિક દ્રવ્યો. કેવા? તો મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો હશે. બીજું એની અંદર શું હશે? તો એની અંદર હશે સૂક્ષ્મજીવો. તો સુએજનો મતલબ એ થાય કે ગંદુ પાણી છે, એક વાહિત મળ છે કે જેની અંદર શું આવેલું છે? મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો આવેલા છે, અને બીજું આવેલું છે સૂક્ષ્મજીવો. હવે જો સ્ટુડન્ટ્સ આપણે શું કરીએ કે આ જે સુએજ છે એને સીધું આપણે નદીમાં મુક્ત કરીએ તો શું થશે? એની અંદર સૂક્ષ્મજીવ છે એ અમુક સૂક્ષ્મજીવ તો કેવા હશે? રોગકારક હશે. તો હવે જો આપણે એ ગંદુ પાણી છે, અહીંયા તમે જોઈ શકો છો કે એવું ગંદુ પાણી વહન પામી રહેલું છે. જો આ ગંદુ પાણીનો આપણે સીધો નિકાલ કરી નાખીએ કોઈ નદી, સરોવર કે જળાશયની અંદર, તો શું થશે? જે નદી જે છે એ નદી પણ કેવી થઈ જશે? પ્રદૂષિત થઈ જાય. બીજું, એની અંદર રોગકારક સૂક્ષ્મજીવો પણ હશે કે જે ઘણા બધા રોગ ફેલાવી શકે અને જેનાથી આપણને પણ ઘણું નુકસાન થઈ શકે. તો આપણે શું શીખવાના છે આજે? આ જે આપણું સુએજ એટલે કે ગંદુ પાણી છે, તો એ ગંદુ પાણીને આપણે શું કરવાના છે? શુદ્ધ કરવાના છે. શુદ્ધ કરવા માટે આપણે શું કરશું સ્ટુડન્ટ? તો આ જે સુએજ છે એને એક આપણે ટ્રીટમેન્ટ આપવાના છે. એ ટ્રીટમેન્ટ કઈ છે? તો સુએજ ટ્રીટમેન્ટ છે. બરાબર, તો એ ટ્રીટમેન્ટ આપવા માટે આપણે સ્ટુડન્ટ આમાં શું કરશું? તો એને આપણે પસાર કરવાના છે પ્લાનમાંથી, જેનું નામ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન. જેમાં આપણે શું કરશું? પાણીને આપણે ઓછું પ્રદૂષિત બનાવશું અને પછી એનો નદી, જળાશયની અંદર નિકાલ કરવાના છે. તો તે આજે આપણે શીખવાના છે. ખ્યાલ આવી ગયો? સુએજ ટ્રીટમેન્ટ પ્લાનની અંદર આપણે શું કરવાના છે? સુએજનો મતલબ શું થાય? એક ગંદુ પાણી છે જેની અંદર ઘણા બધા કાર્બનિક પદાર્થો હશે, દ્રવ્યો હશે, એની અંદર સૂક્ષ્મજીવો હશે. તો આપણે શું કરશું સ્ટુડન્ટ્સ ખબર? આ પ્લાનની અંદર આ જે સૂક્ષ્મજીવ છે એ સૂક્ષ્મજીવ કેવા હશે? એમાં પણ અમુક હશે પરપોષી હશે. તો એ પરપોષી સૂક્ષ્મજીવ છે એનો જ ઉપયોગ કરવાના છે અને આ ગંદુ પાણીને આપણે શુદ્ધ કરવાના છે, કે ઓછું પ્રદૂષિત કરવાના છે, અને પછી આપણે એને નદી, સરોવરમાં નિકાલ કરશું. તો એના માટે આપણે આજે શીખવાના છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન. તો જો આપણે જાણીએ છીએ કે શહેરો અને નગરોમાં પ્રતિદિન મોટા પ્રમાણમાં ગંદા પાણીનું સર્જન થાય છે, જેનું મુખ્ય ઘટક છે માનવ મળ. નગરના ગંદા પાણીને આપણે વાહિત મળ અથવા એને આપણે કહીશું સુએજ. તેમાં બહોળી માત્રામાં શું હશે? તો કાર્બનિક પદાર્થો હશે અને સૂક્ષ્મજીવો હશે, અને એમાંના કેટલાક હશે રોગજન્ય, જે આનાથી આપણને નુકસાન
થઈ શકે. તો આપણે એ સુએજને ચાલો પસાર કરીએ એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાનમાંથી. તો હવે આપણે શીખીએ કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન શું છે. ચાલો જોઈએ આગળ. તમે આકૃતિમાં જોઈ રહ્યા છો આવી રીતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન જે છે બધે વિકસાવવામાં આવ્યો છે. શું દેખાઈ રહ્યું છે? તો આ બધી મોટી મોટી ટાંકી દેખાઈ રહી છે તમને. હવે આપણે શીખવાના છે કે બધી મોટી મોટી ટાંકી શું છે, એની અંદર શું થાય છે, કઈ પ્રક્રિયા થાય છે, કેવી રીતે આપણે આટલું પ્રદૂષિત પાણીને શુદ્ધ કરીએ છીએ, એ બધું આપણે આજે શીખવાના છે. તો ચાલો શીખીએ. તો ચાલો શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન. સૌથી પહેલાં આપણે શું કરશું? તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાનમાં જે સુએજ છે એને આપશું આપણે પ્રાથમિક સારવાર. એ જ પ્રાથમિક સારવાર છે જેને આપણે બીજું કહેવાના છે ભૌતિક સારવાર અથવા ઉપચાર. એની અંદર આપણે બે ક્રિયા કરાવવાના છે. કઈ બે ક્રિયા કરાવવાના છે? એક તો આપણે ગારણ કરાવીશું અને બીજું આપણે કરાવીશું અવસાદન. અને એ પ્રક્રિયાના અંતે આપણે જે આગળ પ્રક્રિયામાં મોકલવાનું છે એ શું બનાવવાના છે? તો એ ઇન્ફ્લુઅન્ટ બનાવવાના છે. બરાબર. તો ચાલો આજે આપણે શીખીએ કે કેવી રીતે આપણે પ્રાથમિક સારવાર આપશું જે ગંદુ પાણી છે એટલે કે સુએજ છે તેને. તો આગળ વધીએ. તો સૌથી પહેલા સ્ટુડન્ટ શું કરશું તે જો. આ મેં એક લીધું છે. 1 મિનિટ. ચાલો આ જે એક જે છે અહીંયા મેં આ રીતે ગંદુ પાણી ભરેલું છે. આ ગંદુ પાણી છે. હવે એ ગંદુ પાણીની અંદર શું શું છે તે પહેલા આપણે શીખી લઈએ. એ ગંદુ પાણીની અંદર આવી રીતે બધા આ જે લાલ રંગના દેખાય છે એ બધા ભૌતિક કણો છે. શું છે? એ બધા ભૌતિક કણો છે. બીજું એની અંદર શું છે તેની વાત કરીએ તો બીજું એની અંદર છે, આપણે કલર વધારે જોઈશે. ઓકે. એની અંદર આવી રીતે તળતો કચરો છે. ચાલો હવે આપણે દરેક વિશે થોડું લખી લઈએ. ચાલો ફટાફટ જોજો. આ જે છે શું છે? તો એ સુએજ છે. શું છે? એ સુએજ છે. ગંદુ પાણી છે. એ ગંદુ પાણીની અંદર શું છે બીજું તેની વાત કરીએ આપણે. તો એની અંદર આ તમને જે લાલ રંગનું દેખાય છે સ્ટુડન્ટ્સ એ શું છે? તો એ ભૌતિક કણો છે. ભૌતિક કણો કોના હશે? તો નાના મોટા માટી અને રેતીના કણો છે. ગંદુ પાણીમાં વહન પામી રહેલા છે. બીજું એની અંદર શું છે? તો આ છે એની અંદર તળતો કચરો છે. ને આ જે છે પાણી છે એ પાણી છે બરાબર. એ પાણીની અંદર શું છે? સુએજની અંદર તો એની અંદર છે મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો. તો જે સુએજ છે એની અંદર આટલી વસ્તુ છે. જે ગંદુ પાણી છે એની અંદર આટલી વસ્તુ છે. હવે ચાલો જોઈએ શું કરીએ તે. સૌથી પહેલા આપણે શું કરશું? જે ગંદુ પાણી છે એનું આપણે ગારણ કરશું એટલે કે એનું ફિલ્ટ્રેશન કરશું. તો કેવી રીતે ફિલ્ટ્રેશન કરવાથી સ્ટુડન્ટ શું થશે તે જો. તમે કઈ વસ્તુ છે ફિલ્ટ્રેશન કરો તો જે ઘન કચરો હશે તે મોટે ભાગેનો કેવો થઈ જશે? દૂર થઈ જશે. તો અહીંયા આ જે સુએજ છે એટલે કે ગંદુ પાણી છે જેની અંદર તળતો કચરો છે એ શું થઈ જાય? દૂર થઈ જાય. તો લખી દઈએ અહીંયા તળતો કચરો દૂર થાય. તો હવે એ ગંદુ પાણી છે એની અંદર શું રહેલું છે તે ચાલો જોઈ લઈએ ફટાફટ. તો એ જે ગંદુ પાણી છે એની અંદર હવે શું રહેલું છે? તો હવે રહેલું છે એની અંદર આવી રીતે માટીના કણો છે. 1 મિનિટ. આવી રીતે માટીના કણો રહેલા છે. બીજું એની અંદર શું છે? તો બીજું એની અંદર
આ રીતે પાણી છે, પાણી જ છે ગંદુ પાણી, જેની અંદર શું છે મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો છે. આ શું છે ભૌતિક કણો છે. ચાલો હવે શું કરશું આપણે તે જો ગારણ થઈ ગયું એટલે પાણીમાંથી આપણે જે ગંદો તળતો કચરો છે એ દૂર કરી નાખ્યો. હવે એની અંદર ગંદુ પાણીની અંદર શું રહેલું છે મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્ય છે અને બીજું ભૌતિક કણો છે. તો હવે આપણે એનું શું કરશું અવસાદન. તો અવસાદન કરવા માટે શું કરીશું એ જે ગંદુ પાણી છે એને આવી એક ટાંકીમાં લઈ જઈશ. અને એ જે ટાંકી છે એનું નામ શું છે તો એ છે પ્રાથમિક પ્રાથમિક સેટલિંગ ટાંકી અથવા એને અવસાદન ટાંકી પણ કહેવાય. તો હવે શું કરીશ આ જે છે એને હું આ ટાંકીની અંદર લઈ જઈશ જેનું નામ છે પ્રાથમિક સેટલિંગ ટાંકી. હવે એની અંદર શું થશે તે સ્ટુડન્ટ સેટલિંગ એટલે અવસાદન થશે. અવસાદન થશે તો શું થશે તમે જોયું જ હશે કે ઘણીવાર ઘન કચરો માટી અને પાણી મિક્સ છે, તમે એને મૂકી રાખશો તો શું થાય માટી નીચે બેસી જાય ને પાણી ઉપર રહી જાય. તો અહીંયા પણ શું થવાનું છે તો આ જે માટીના એટલે જે માટી અને રેતીના જે ભૌતિક કણો છે આ રીતે નીચે બેસી જવાના છે. અને આ પાણી ઉપર રહી જવાનું છે. આ જે પાણી ઉપર રહી ગયું એને હવે આપણે શું કહીશું ઇન્ફ્લુઅન્ટ. અને આ જે નીચે બેસી ગયા જે માટીના કણો જે નીચે બેસી ગયા એને આપણે કહીશું પ્રાથમિક સ્લજ. બરાબર, જેની અંદર કાદવ કીચડ બરાબર જે બધો રગરો છે નીચે બેસી ગયો પાણી ઉપર રહી ગયું છે એને આપણે ઇન્ફ્લુઅન્ટ કહીશું અને એને આપણે કહીશું પ્રાથમિક ઇન્ફ્લુઅન્સ. સ્ટુડન્ટ અહીંયા સુધી તમને ખબર પડી. આ શું થઈ પ્રાથમિક સારવાર. જો સૌથી પહેલાં ગંદુ પાણી હતું એનું પહેલાં ગારણ કર્યું એટલે તળતો કચરો દૂર થઈ ગયો. પછી આપણે એને શું કર્યું કોની અંદર આપણે એને લઈ આવ્યા એને આપણે લઈ આવ્યા પ્રાથમિક સેટલિંગ ટાંકી જ્યાં એનું અવસાદન કરાવ્યું. તો જે માટીનો કાદવ કિચડવાળો જે રગડો હતો એ નીચે બેસી જશે, ઉપર પાણી લઈ જશે. આ પાણી ઇન્ફ્લુઅન્ટ છે. એ ઇન્ફ્લુઅન્ટની અંદર શું છે તો એની અંદર છે મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો. તો આ એની પ્રાથમિક સારવાર થઈ. હવે શું કરશું આપણે આ જે ઇન્ફ્લુઅન્ટ બનેલું છે એને આપણે પાસ કરવાના છે દ્વિતીયક સારવારમાં. તો હવે સૌથી પહેલાં આપણે પ્રાથમિક સારવારની થિયરી શીખી લઈએ. ચાલો બુકની શું કહે છે પ્રાથમિક સારવાર એટલે ભૌતિક. પ્રથમ તબક્કામાં ગારણ અને અવસાદન થાય છે. તમે જોયું સુએજમાં રહેલા ભૌતિક કણ દ્રવ્યોને તબક્કાવાર નિકાલ કરાય છે. અહીંયા આપણે પહેલાં તળતો કચરો દૂર કરી નાખ્યો, પછી કાદવ કીચડવાળો રગરો છે એ દૂર કર્યો છે. વારંવાર એટલે તળતો કચરો દૂર થાય, ત્યારબાદ માટી અને નાની નાની કાંકરીનું અવસાદન દ્વારા દૂર થાય. એ જે ઘન દ્રવ્યો એકત્રિત થાય એને આપણે કહીશું પ્રાથમિક સ્લજ સ્ટુડન્ટ્સ. પછી જ્યારે ઉપરનું જે મુક્ત પાણી હશે એને શું કહેવાય ઇન્ફ્લુઅન્ટ. હવે એ જે ઇન્ફ્લુઅન્ટ છે એને આપણે પ્રાથમિક સેટલિંગ ટાંકીમાંથી આપણે એને ક્યાં મોકલવાના છે દ્વિતીયક પ્રક્રિયા માટે એટલે કે દ્વિતીયક સારવાર માટે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. ચાલો હવે આપણે આગળ જોઈએ છે કે દ્વિતીયક સારવારમાં શું થશે તે જો. તો હવે શું થશે આ દ્વિતીયક સારવાર છે તેના માટે અહીંયા આ જે છે એ શું છે તો આ છે વાયુમય જારક ટાંકી. વાયુમય જારક ટાંકી કેમ કીધું છે એમાં આપણે અહીંયા જારક બેક્ટેરિયા તો હશે એમાં દબાણપૂર્વક આપણે ઓક્સિજન આપવાના છે. બરાબર. બીજું આ ટાંકી એ કેવી હશે સતત આંદોલિત હશે. કેમ હશે તો હું તમને આગળ કહું છું. ચાલો હવે એની અંદર શું આવેલું છે તો એની અંદર આવી ગયું છે આ પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ જે આપણે પ્રાથમિક સારવારમાં બનાવેલું છે તે અહીંયા આપણે લઈ લીધું પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ.
1 મિનિટ સ્ટુડન્ટ્સ, ઇન્ફ્લુએન્સ સ્પેલિંગ કેમ થતું? ઓકે, આ પ્રાથમિક ઇન્ફ્લુએન્ટ. હવે આપણે જે પ્રાથમિક સારવારથી જે આવ્યું તે આ ટાંકીમાં આપણે લીધું છે, કઈ? વાયુમય જારક ટાંકીની અંદર. હવે આ જે ટાંકી છે જેની અંદર આપણે જે ઇન્ફ્લુએન્ટ લીધું છે એની અંદર પહેલાથી જ એક વસ્તુ હાજર હશે જેનું નામ શું છે તે હું તમને કહું છું. વન મિનિટ ચાલો, એની અંદર 1 મિનિટ. એની અંદર આવી રીતે હાજર છે, આવી રીતે પરેલું છે. જે ઇન્ફ્લુઅન્ટ આવે એમાં પહેલાથી જ હાજર છે. આ જે પરેલું છે એને આપણે કહીશું ફ્લોક્સ. 1 મિનિટ. જેને આપણે કહીશું ફ્લોક્સ, જે કોની અંદર છે? પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટની અંદર છે. હવે આપણને એમ થાય કે આ ફ્લોક શું છે, તો આ ફ્લોક શું છે? જારક પરપોષી બેક્ટેરિયા અને તંતુમય ફૂગ ની જારીદાર રચના છે, જે અહીંયા આ રીતે પરેલી છે. આ તમને દેખાય છે ફ્લોક્સ છે. હવે સ્ટુડન્ટ શું થશે તે ખાસ ધ્યાન આપો. આપણે ઇન્ફ્લુએન્ટને લઈ લીધું છે, એની અંદર ફ્લોક્સ છે અને આ બીજું શું એની અંદર છે? તો એની અંદર છે કાર્બનિક દ્રવ્યો. મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો હાજર છે. તો હવે શું થશે? આ જે ટાંકી છે સતત આંદોલિત હશે. એની સાથે સાથે એની અંદર શું કરવામાં આવશે? દબાણપૂર્વક ઓક્સિજન આપવામાં આવશે. તો અહીંયા શું થવાનું છે? અહીંયા કોણ છે? ફ્લોક્સ છે. ફ્લોક્સની અંદર કોણ છે? જારક બેક્ટેરિયા છે. કોણ છે? જારક બેક્ટેરિયા. તો એ જારક બેક્ટેરિયાની આની અંદર વૃદ્ધિ થશે કે નહીં થશે? તમે શું કહો છો સ્ટુડન્ટ્સ? આ ટાંકીની અંદર આ જે જારક બેક્ટેરિયા છે એની વૃદ્ધિ થશે કે નહીં થશે? કેટલા કહેશે કે વધારે થશે ને કેટલા કહેશે કે ઓછી થશે? કોણ કહેશે? ઓકે, તો ચાલો હું તમને કહી દઉં છું. આની અંદર આ જે જારક બેક્ટેરિયા છે એ જારક બેક્ટેરિયાની વૃદ્ધિ થાય, વધારે વૃદ્ધિ થાય. કેવી રીતે વધારે વૃદ્ધિ થશે તે જો. અહીંયાથી તમે એને દબાણપૂર્વક ઓક્સિજન આપો છો તો આ જારક બેક્ટેરિયા શું કરવાના છે? વૃદ્ધિ પામવાના છે. તો એ વૃદ્ધિ પામવા માટે એને શું જોઈશે? ખોરાક જોઈશે. તો હવે એ ખોરાક ક્યાંથી લેશે? બરાબર, શું છે? કેમેરા પ્રોબ્લેમ. ઓકે, એ અમારા સાહવા. અચ્છા, બીજા બધાને કોઈ પ્રોબ્લેમ નથી ને? દેખાવ છો ને ક્લિયર? બીજી સ્કૂલને કોઈ પ્રોબ્લેમ નથી ને? ક્લિયર દેખાઉં છું? સંભળાવું છું? ઓકે ઓકે, ચાલો યસને મેસેજ કરી દેજો કોઈ પ્રોબ્લેમ હોય તો. ઓકે, ચાલો. તો શું થાય છે? આ જે વાયુમય જારક ટાંકી આપણે અહીંયા લીધી છે એની અંદર શું છે? આપણે ઓક્સિજન સતત આપીએ છીએ સ્ટુડન્ટ્સ. બીજું એની અંદર કાર્બનિક દ્રવ્યો રહેલા છે. તો આ જારક બેક્ટેરિયા શું કરશે? જે ઓક્સિજન આવે છે એ ઓક્સિજનનો ઉપયોગ કરશે અને શું કરશે? આ જે કાર્બનિક દ્રવ્ય છે એનું ઓક્સિડેશન કરશે. 1 મિનિટ અહીંયા લખું, એના કરતાં શું થાય? શું થશે આમાં તે જો? જારક બેક્ટેરિયા શું કરશે? O2 નો ઉપયોગ કરી શું કરશે? કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરે અને તેમાંથી ઉર્જા મેળવશે અને પછી વૃદ્ધિ પામશે. અને કાર્બનિક દ્રવ્યનું ઓક્સિડેશન થશે એટલે કાર્બનિક દ્રવ્યનું શું થઈ જશે? વિઘટન થવા માંડશે. એટલે એની અંદર કાર્બનિક દ્રવ્ય ઓછા થવા માંડશે. ફરીથી હું એકવાર શાંતિથી રિપીટ કરી દઉં. આ વાયુમય જારક ટાંકી છે જેમાં ફ્લોક્સ છે. ફ્લોક્સની અંદર જારક બેક્ટેરિયા છે. આ જારક બેક્ટેરિયાની આની અંદર વૃદ્ધિ થશે. કેમ? તો ઓક્સિજન આપીએ છીએ એ ઓક્સિજનનો જારક બેક્ટેરિયા શ્વસનમાં ઉપયોગ કરશે. કાર્બનિક દ્રવ્ય છે એને તોડશે, એનું ઓક્સિડેશન કરશે, એમાંથી ઉર્જા મેળવશે અને વૃદ્ધિ પામશે. આમ થવાથી શું થશે? આની અંદર કાર્બનિક દ્રવ્યનું વિઘટન થવા માંડશે એટલે કાર્બનિક દ્રવ્ય ઓછા થવા માંડશે. હવે આપણે આ જે ટાંકી છે તો આ સારવાર આપણે ક્યાં સુધી આપશું? તો જ્યાં સુધી BOD ઘટે.
બીઓડી ઘટે ત્યાં સુધી સારવાર આપવામાં આવે. હવે તમને એમ થશે કે આ બીઓડી શું છે? તો સ્ટુડન્ટ એ પણ આપણે સમજી લઈએ કે બીઓડી શું છે. બીઓડી નો મતલબ થાય બીઓડી નો મતલબ થાય ઇંગ્લિશમાં એનું પૂરું નામ થશે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. શું થશે? તો જે 1 લીટર જે ગંદુ પાણી છે એ ગંદુ પાણીમાં 1 લીટર ગંદુ પાણીમાં જે કાર્બનિક દ્રવ્યો છે એનું ઓક્સિડેશન કરાવવાના છે. કોણ? જારક બેક્ટેરિયા. એ ઓક્સિડેશન કરવા માટે વપરાતો ઓક્સિજનનો જથ્થો. સમજ પડે છે કે જે ગંદુ પાણી છે તો 1 લીટર પાણીમાં જે કાર્બનિક દ્રવ્ય રહેલા છે એનું ઓક્સિડેશન કરવા માટે જેટલો ઓક્સિજનનો જથ્થો વપરાય એને કહેવાય બીઓડી. હવે જો તમને એક ઉદાહરણ સિમ્પલ, આ 2 ટાંકી છે એની અંદર આ રીતે ગંદુ પાણી ભરેલું છે, બંનેમાં ગંદુ પાણી છે. આની અંદર આ બધા કાર્બનિક દ્રવ્યો છે, આની અંદર આટલા કાર્બનિક દ્રવ્યો છે. તો શું થશે? આમાં બીઓડી વધારે આવે, આમાં બીઓડી ઓછો આવે. એનો મતલબ શું? તો તમે જો આ વધારે ગંદુ પાણી છે તો એને તમારે વધારે ઓક્સિજન આપવો પડશે. શાના માટે? કાર્બનિક દ્રવ્યના વિઘટન માટે, ઓક્સિડેશન માટે. જ્યારે અહીંયા આપણે ઓછો બીઓડી કેમ આવ્યો? કારણ કે ઓછા કાર્બનિક દ્રવ્ય છે તો અહીંયા ઓછો ઓક્સિજન જોઈશે. બરાબર? તો ગંદુ પાણી આ બીઓડી જે છે એ પ્રદૂષક સૂચક તરીકે પણ વપરાય. કેમ કે કોઈ ગંદુ પાણી છે તો એનો બીઓડી માપવામાં આવશે, બીઓડીની માત્રા માપવામાં આવશે. જો બીઓડી વધારે આવશે મતલબ કે પાણી વધારે ગંદુ છે, એની અંદર કાર્બનિક દ્રવ્ય વધારે છે. જો એનો બીઓડી ઓછો આવે મતલબ કે એની અંદર કાર્બનિક દ્રવ્ય ઓછા થયેલા છે. તમને આટલો મતલબ ખબર પડી ગઈ. હવે મેં અહીંયા શું કીધું તે જો, આ ટ્રીટમેન્ટ ત્યાં સુધી આપશો કે જ્યાં સુધી બીઓડી શું થાય? ઘટે. મતલબ કે તમે અહીંયા ઓક્સિજન જે આપી રહેલા છે એની માત્રા તમે માપતા રહેશો. જ્યારે હવે આપણે આપો છો એના કરતાં હવે ઓછા ઓક્સિજનની જરૂર પડે છે. મતલબ કે અહીંયા આ જે જારક બેક્ટેરિયા છે એ બધે ભાગેના કાર્બનિક દ્રવ્યો છે એનું વિઘટન કરી નાખ્યું છે. સમજ પડી? તો એટલા માટે કહેવાય છે કે જ્યાં સુધી બીઓડી ઘટે ત્યાં સુધી અહીંયા આપણે સારવાર આપશું. હવે શું થઈ ગયું? બીઓડી ઘટી ગયો. બીઓડી ઘટી જશે એટલે શું થશે તે જો, એટલે શું થશે? આ બીઓડી ઘટી જશે એટલે આ જે છે એ ઇન્ફ્લુઅન છે, પ્રાથમિક ઇન્ફ્લુઅન. જે આપણે લીધું હતું તે 1 મિનિટ, ઇન્ફ્લુઅન છે. તો એ ઇન્ફ્લુઅન હવે કેવું છે? ઓછા કાર્બનિક દ્રવ્યો વાળું. પહેલા કેવું હતું? વધારે કાર્બનિક દ્રવ્ય વાળું હતું. પણ બીઓડી ગઈ તો મતલબ કે મોટે ભાગેના કાર્બનિક દ્રવ્યનું વિઘટન થઈ ચૂક્યું છે એટલે અહીંયા કેવું થઈ ગયું છે? ઇન્ફ્લુઅન ઓછા કાર્બનિક દ્રવ્ય વાળું. એટલે કે હવે એ કેવું છે? ઓછું પ્રદૂષિત છે. તો બીજું એની અંદર શું છે? હજુ એની અંદર શું પડેલા છે? તો હજુ એની અંદર પડેલા છે ફ્લોક્સ. આ રીતે એની અંદર શું પડેલા છે? ફ્લોક્સ પડેલા છે. બરાબર? તો તમે અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે કાર્બન ઇન્ફ્લુઅન્સ શુદ્ધ થઈ ગયું છે, પાણી ચોખ્ખું થઈ ગયું છે, કાર્બનિક દ્રવ્યો ઓછા થઈ ગયેલા છે પણ હજુ એની અંદર ઇન્ફ્લુઅન્સ પડેલા છે. તો હવે આપણે શું કરશું? આ જે પ્રવાહી છે ઇન્ફ્લુઅન્સ, બરાબર, આ જે છે પ્રવાહી,
તો એને આપણે મોકલવાના છે અવસાદન ક્રિયા માટે. શું કરાવશું તે જો. એને અહીંયા આપણે આજે અવસાદન ટાંકીમાં લઈ લીધું. આને આપણે કહીશું દ્વિતીયક સેટલિંગ ટાંકી. હવે શું થશે તે જો. દ્વિતીયક સેટલિંગ ટાંકીમાં લઈ લેતા શું થશે, આ જે બી ફ્લક્સ ભરેલા છે આ જે બી ફ્લક્સ છે એ બધા આ રીતે નીચે બેસી જશે, અવસાદન થઈ જશે એનું નીચે. અને ઉપર શું રહી જશે, તો ઉપર રહી જશે આ ઇન્ફ્લુઅન્સ. આ રહી ગયું ઇન્ફ્લુઅન્સ. હવે શું કરશું આપણે, આ જે ઇન્ફ્લુઅન્સ છે બરાબર, જે ઓછા કાર્બનિક દ્રવ્ય વાળું છે, તો હવે આપણે એને નદી, સરોવર કોઈ બી હશે એની અંદર આપણે મુક્ત કરશું. કારણ કે હવે આપણે એને શુદ્ધ કરી નાખ્યું છે. તો હવે આ ફ્લોક્સનું શું થશે એ પણ આપણે કંઈક કરવું પડશે. તો ચાલો હવે આપણે ફ્લોક્સનું કરીએ છીએ. શું કરશું તે જો. આ શું રહી ગયા છે અહીંયા, ફ્લોક્સ. તો હવે આપણે શું કરીશું ફ્લોક્સનું તે જો. અહીંયા આપણે આ રીતે બધા ફ્લોક્સ લઈ લીધા છે. સોરી 1 મિનિટ. હા, ફ્લોક્સ તો નીચે બેઠેલા છે. આ રીતે આપણે ફ્લોક્સનું અવસાદન કરાવી લીધેલું છે. તો આ ફ્લોક્સને આપણે કોની અંદર લીધા, તો હવે આપણે એ ફ્લોક્સને લીધેલા છે આ જે ટાંકી છે. હવે જે આપણી પાસે રહી ગયું છે એની અંદર માત્ર શું છે, ફ્લોક્સ છે, જેને આપણે અહીંયા એક બીજું એનએરોબિક ડાયજેસ્ટરની અંદર લેવાના છે. તો ચાલો આપણે એનએરોબિક ડાયજેસ્ટર લઈ લીધું. આ શું છે, મિનિટ, આ છે એનએરોબિક ડાયજેસ્ટર. આ એનએરોબિક ડાયજેસ્ટર છે જેની અંદર આપણે શું કરશું, ફ્લોક્સનું વહન કરાવીશું. અહીંયા આપણે આ ફ્લોક્સને લઈ લેશું. ચાલો અહીંયા હું આ ફ્લોક્સને લઈ લઉં છું. અહીંયા આ રીતે ફ્લોક્સ લઈ લીધા આપણે. આ ફ્લોક્સ નીચે બેસી ગયા છે તેને હવે લઈ લીધા. ચાલો હવે શું થાય તે જો. હવે શું કરશું, આ એનએરોબિક ડાયજેસ્ટર છે તો એની અંદર અજારક બેક્ટેરિયા છે. સ્ટુડન્ટ શું પડેલું છે એની અંદર, અજારક બેક્ટેરિયા છે. આ રીતે અજારક બેક્ટેરિયા પડેલા છે. તો હવે શું થશે તે જો. આ ફ્લોક્સ છે જેની અંદર શું છે, એની અંદર છે જારક બેક્ટેરિયા, એની અંદર છે ફૂગ. અને આ જે આપણે ડાયજેસ્ટર લીધું એ એનએરોબિક એટલે કેવું છે, અજારક છે. અજારક છે એટલે અહીંયા O2 નો અભાવ છે. તો હવે અહીંયા શું થશે તે જો. આ કોણ છે, અજારક બેક્ટેરિયા છે. આ ફ્લોક્સની અંદર જારક બેક્ટેરિયા છે જેને ઓક્સિજન જોઈશે પણ અહીંયા એને ઓક્સિજન મળતો નથી. બીજું આ અજારક બેક્ટેરિયા એના ઉપર હુમલો કરશે. કોના ઉપર, જારક બેક્ટેરિયા અને ફૂગ ઉપર. અને આનું શું કરી નાખશે, તો આ જારક બેક્ટેરિયા છે એનું પાચન કરી નાખશે. હવે જ્યારે એ પાચન થઈ રહેલું છે ત્યારે શું થવાનું છે તે જો. હા, તમને એક બીજી વસ્તુ કહેવાનું રહી ગયું. ઓકે, ચાલો આ કન્ટિન્યુ કરીએ. પાચન થઈ જશે કોણ, અજારક બેક્ટેરિયા. જ્યારે જારક બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરશે તો અહીંયા વાયુ ઉત્પન્ન થાય. કયા ઉત્પન્ન થશે વાયુ, તો એ વાયુ હશે CO2, મીથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ. વન મિનિટ. હા, 1 મિનિટ. સોરી. ઓકે.
ઓકે, ચલો ડિસ્ટર્બ થાવ છો. શું કર્યું આપણે? આ જે ફ્લોક્સ બચી ગયેલા હતા એને આપણે કોની અંદર લઈ લીધા? એનએરોબિક ડાયજેસ્ટર, જ્યાં અજારક પરિસ્થિતિ છે, જ્યાં અજારક બેક્ટેરિયા છે. તો એ શું કરશે? જારક બેક્ટેરિયાને ફૂગનું પાચન કરશે અને એ પાચન દરમિયાન વાયુ ઉત્પન્ન થશે, કાર્બન ડાયોક્સાઇડ, મીથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ, જેનો આપણે ઉપયોગ કરશું બળતણ તરીકે. બીજી વસ્તુ સ્ટુડન્ટ, અહીંયા આપણે જે આ ફ્લોક્સ લીધું છે તો એને આપણે અજારક ડાયજેસ્ટરમાં તો લેવાના જ છે. તે સિવાય આમાંથી આપણે જે થોડી માત્રા હશે એ થોડી માત્રાનો આપણે નિવેશ્ય તરીકે ઉપયોગ કરવાના છે. આ જે ફ્લોક્સ છે એનું શાના માટે નિવાસ્ય તરીકે ઉપયોગ થશે? તો નિવાસ્ય તરીકે ઉપયોગ કરશું આપણે અને એને કોની અંદર મોકલશું? વાયુમય જારક ટાંકીમાં. કેમ? કારણ કે ફ્લોક્સની અંદર જારક બેક્ટેરિયા રહેલા છે. તો આપણે વાયુમય જારક ટાંકીમાં થોડું ફ્લોક્સ નાખી દઈશું તો તે જારક બેક્ટેરિયા જશે અને પછી જે બી ગંદુ પાણી આવશે એ કાર્બનિક દ્રવ્યનો ઉપયોગ કરીને એની સંખ્યા વધારી લેશે. તો આ આખી થઈ ગઈ તમારી દ્વિતીયક સારવાર. હું ફરીથી એકવાર શાંતિથી રિપીટ કરી લઈએ તો તમને વધારે ખ્યાલ આવે. જો શું છે સ્ટુડન્ટ્સ, આ જે છે ઇન્ફ્લુઅન્ટ આપણે બનાવેલું છે. ચલો ફરીથી પહેલેથી જ રિપીટ કરી લઈએ. સુએજનો મતલબ ખબર પડી ગઈ, ગંદુ પાણી છે. એ ગંદુ પાણીની અંદર શું છે? તો ભૌતિક દ્રવ્ય કણો છે, માટી, રેતીના નાના મોટા કણ છે, કાર્બનિક દ્રવ્ય છે, તરતો કચરો છે. તો આપણે એની પ્રાથમિક સારવાર આપશું એટલે સૌથી પહેલાં એનું ગારણ કરાવશું. તેનાથી શું થશે? એનો તરતો કચરો દૂર થઈ જાય. તો અહીંયા આપણે એનો તરતો કચરો દૂર થઈ ગયો. હવે આપણી પાસે પાણી છે ગંદુ, એમાં મોટા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્ય છે અને આ ભૌતિક કણો છે. તો પહેલાં આપણે એનું પછી શું કરાવશું? અવસાદન. અવસાદન કરવા માટે એને પ્રાથમિક સેટલિંગ ટાંકીમાં મોકલશું. તો એનાથી શું થશે? આ જે માટીના કણો છે નીચે બેસી જશે, પાણી ઉપર લઈ જશે. આ જે બન્યું એને કહેવાય પ્રાથમિક સ્લજ. ઉપર જે આ જે છે પાણી કે જેમાં કાર્બનિક દ્રવ્ય છે એને આપણે કહીશું પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટ. આ પ્રાથમિક ઇન્ફ્લુઅન્ટને આપણે મોકલવાના છે દ્વિતીયક સારવારમાં. ચલો જોઈએ શું કર્યું આપણે દ્વિતીયક સારવારમાં. તો આપણે અહીંયા દ્વિતીયક સારવારમાંથી ઇન્ફ્લુઅન્ટને લઈ લીધું છે કોની અંદર? વાયુમય જારક ટાંકી જે સતત આંદોલિત થશે. તેમાં દબાણપૂર્વક આપણે ઓક્સિજન આપશું. પાણી છે એમાં હાજર કોણ છે? ફ્લોક્સ છે. તો ફ્લોક્સ શું છે? જારક પરપોષી બેક્ટેરિયા અને તંતુમય ફૂગની આવી જારીદાર રચના છે. હવે શું થશે? અહીંયા દબાણપૂર્વક ઓક્સિજન આપશું તો આ જારક બેક્ટેરિયા શું કરશે? એ ઓક્સિજનનો ઉપયોગ કરશે અને આ પાણીની અંદર જે કાર્બનિક દ્રવ્ય રહેલા છે એનું ઓક્સિડેશન કરશે અને એ વૃદ્ધિ પામશે, એની સંખ્યામાં અહીંયા વધારો થશે. આ સારવાર ત્યાં સુધી અપાય જ્યાં સુધી બીઓડી ઘટે. બીઓડી એટલે તમે જે ઓક્સિજન આપતા છે એની માત્રા માપવામાં આવશે, એ માત્રા ઘટશે મતલબ કે બીઓડી ઘટી ગયો, મતલબ કે કાર્બનિક દ્રવ્ય હવે એની અંદર ઓછા છે. જેવો બીઓડી ઘટી જશે બરાબર, એટલે આપણી પાસે હવે શું રહી જશે? ઇન્ફ્લુઅન્ટ છે જેની અંદર કાર્બનિક દ્રવ્ય ખૂબ જ ઓછા હશે અને બીજું હશે ફ્લોક્સ. તેને આપણે કરાવીશું અવસાદન. અવસાદન માટે આપણે એને દ્વિતીયક સેટલિંગ ટાંકીમાં મોકલશું. ત્યાં શું થશે? ફ્લોક્સ નીચે બેસી જશે, ઇન્ફ્લુઅન્ટ ઉપર રહી જશે. હવે આ ઇન્ફ્લુઅન્ટને આપણે શું કરી નાખ્યું? ઓછું પ્રદૂષિત છે. હવે આપણે નદી, સરોવર, જળાશયની અંદર આપણે એને મુક્ત કરશું. રહી ગયું છે ફ્લોક્સ. ફ્લોક્સનું શું કરશું તે જો. ફ્લોક્સ જે છે જેને આપણે લેવાના છે એનએરોબિક ડાયજેસ્ટરમાં. એનએરોબિક ડાયજેસ્ટરની અંદર અજારક બેક્ટેરિયા છે. તો એ શું કરશે? જારક બેક્ટેરિયાને ફૂગનું પાચન કરશે. એ પાચન દરમિયાન એ વાયુ ઉત્પન્ન કરશે, CO2, મીથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ, જેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરશું. બીજો થોડી માત્રામાં ફ્લોક્સ છે જેનો આપણે નિવેશ્ય તરીકે ઉપયોગ કરશું કોની અંદર? વાયુમય જારક ટાંકીમાં. તો આ થઈ ગઈ દ્વિતીયક સારવાર અને તમે અહીંયા જોઈ શકો છો દ્વિતીયક સારવારની અંદર આપણે બેક્ટેરિયાનો ખાસ ઉપયોગ કરેલો છે, ફૂગનો ઉપયોગ કરેલો છે, એટલે કે સૂક્ષ્મજીવથી આપણે આ સારવાર કરાવી છે. તો એટલા માટે આપણે આને જૈવિક સારવાર પણ કહીશું. તો સ્ટુડન્ટ તમે અહીંયા જોઈ શકો છો કે ગંદુ પાણી હતું તેને કેવી રીતે આપણે શુદ્ધ કરીને નદી સરોવરમાં છોડી દીધું અને તેમાંથી કેવી રીતે, હા બીજી વસ્તુ તમને કહેવાનું રહી ગયું. ઓકે, આ જે ફ્લોક્સ છે નીચે બેસી જાય છે સ્ટુડન્ટ્સ, એને કહેવાશે ક્રિયાશીલ સ્લજ.
એ મારે કહેવાનું રહ્યું. આ જે ફ્લોક્સ બધા નીચે બેસી ગયા એને કહેવાશે ક્રિયાશીલ સ્લજ, ને એ ક્રિયાશીલ સ્લજને જ આપણે એનએરોબિક ડાયજેસ્ટરમાં મૂક્યું. ને આપણે અહીંયા જો તમે કેવી રીતે એમાંથી આપણે વાયુ પણ ઉત્પન્ન કરી લીધા જેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ. તો આપણે બે વસ્તુ કરી લીધું, પાણી શુદ્ધ કરી લીધું, વાયુ બનાવી લીધા જેનો આપણે બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે જો આપણે આ પ્લાન્ટની જો આપણે વાત કરીએ તો આ તૃતીયક સારવારમાં તો એનસીઈઆરટીની લાઈન છે. પ્રાથમિક ઇન્ફ્લુએન્ટને આપણે મોટી વાયુમય જારક ટાંકીમાંથી પસાર કરશું, જ્યાં તેમને યાંત્રિક રીતે સતત આંદોલિત કરશું. દબાણપૂર્વક હવા આપવામાં આવશે જેથી ઉપયોગી જારક સૂક્ષ્મજીવો વૃદ્ધિમાં ઝડપી વધારો થઈ જે ફ્લોક્સમાં ફેરવાય. જ્યાં વૃદ્ધિ દરમિયાન શું થાય, ઇન્ફ્લુએન્ટમાંનો જે મોટાભાગનો કાર્બનિક જથ્થો હશે આ સૂક્ષ્મજીવો વાપરી નાખશે. એના પરિણામે ઇન્ફ્લુએન્ટમાં બીઓડીના નોંધપાત્ર ઘટાડો થાય. બીઓડીનો મતલબ શું થાય, 1 લિટર જે ગંદુ પાણી છે એમાં જે કાર્બનિક દ્રવ્ય છે એનું ઓક્સિડેશન આપણે બેક્ટેરિયા દ્વારા કરાવીશું તો જે વપરાતો ઓક્સિજનનો જથ્થો છે એને કહેવાશે બીઓડી. સુએજ પ્રાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ અપાય જ્યાં સુધી બીઓડીમાં ઘટાડો ન થાય. અને બીઓડીની કસોટી પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાતા ઓક્સિજનનું માપન અને પરોક્ષ રીતે બીઓડી પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યના માપન માટે થાય. એટલે કોઈ પાણી કેટલું પ્રદૂષિત થયેલું છે એ માપવા માટે આપણે બીઓડી કસોટી કરશું. બરાબર? તો આપણે આટલું શીખ્યા દ્વિતીયક સારવારમાં. હવે જો સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં બીઓડી ઘટી જશે એટલે આપણે ઇન્ફ્લુએન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરશું. આપણે કરી નાખ્યું. જ્યાં ફ્લોક્સનું અવસાદન થશે આવું અવસાદી દ્રવ્યને આપણે ક્રિયાશીલ સ્લજ કહીશું જેમાં ફ્લોક્સ હશે. હવે આ અવસાદી દ્રવ્યનો થોડોક જથ્થો આપણે પંપ કરીને જારક ટાંકામાં લઈ જશું, ફરીથી વાયુમય જારક ટાંકીમાં, જ્યાં તે નિવાસ તરીકેની ગરજ સારશે. બાકીનો જે મોટા ભાગનું સ્લજ છે એને એનએરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં લઈ જઈશું. અહીં અજારક બેક્ટેરિયા છે જે સ્લજના અન્ય બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરશે ને એ પાચન દરમિયાન વાયુ બનાવશે, મીથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, જે બાયોગેસ છે જેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરવાના છે. બરાબર? આ થઈ ગઈ સુએજ ટ્રીટમેન્ટના. હવે જો હું તમને વાત કરું તો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન કંઈ હમણાંનો પ્લાન નથી, એ એક દાયકાની સદી કરતાં પણ આગળનો. જો વિશ્વના બધા જ ભાગમાં એક સદી કરતાં પણ વધુ સમયથી આ કાર્યપ્રણાલી ઉપયોગી છે. ઘણી બધી નવી નવી ટેકનોલોજી પણ આવી ગઈ છે પાણીને શુદ્ધ કરવા માટે, પણ આ જે ટ્રીટમેન્ટ પ્લાન છે એને કોઈ ટક્કર આપી શક્યું નથી. બીજી વસ્તુ કે દિવસે ને દિવસે શહેરીકરણ એટલું બધું વધી રહેલું છે કે આપણે બધું જ પાણીને શુદ્ધ કરવા માટે એની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન વધારે ને વધારે વિકસાવવા પડે, પણ આપણે એટલા બધા વિકસાવી શકતા નથી ને એના કારણે જે સુએજ છે એને સીધું નદી સરોવરની અંદર છોડી દેવામાં આવે ને એના કારણે પ્રદૂષણ વધી રહેલું છે. તો એના માટે ગંગા અને યમુના બે નદી છે તેને શુદ્ધ કરવા માટે બે પ્લાન્ટ વન અને પર્યાવરણ મંત્રાલયે શરૂ કરેલા છે, જેને આપણે કહીશું ગંગા એક્શન પ્લાન અને યમુનાને કહીશું યમુના એક્શન પ્લાન. ક્યારે શરૂ થયેલા? તો એ શરૂ થયેલા 14 જાન્યુઆરી 1986માં. બરાબર? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાનું રહેશે સુએજ ટ્રીટમેન્ટ પ્લાનની અંદર. ચલો હવે આપણે એના એમસીક્યુ જોઈએ છીએ. સૌથી પહેલા એમસીક્યુ શું કહે છે તે જો, નીચેનામાંથી કયા તબક્કા દરમિયાન સુએજમાંથી મોટા અને નાના કણોને અનુક્રમિત ગારણ અને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે? ચલો અત્યારે આપણે શીખી ગયા પ્રાથમિક સારવાર, ભૌતિક સારવાર, કે જે દરમિયાન આપણે ગારણ અને અવસાદન કરીને પ્રાથમિક સ્લજ બનાવેલું. તો અહીંયા કયો જવાબ આવશે આપણો? પ્રાથમિક સારવાર. બરાબર? આગળ વધીએ. સુએજ ટ્રીટમેન્ટને કયા તબક્કામાં પાણીનું ડીએસેલેશન અને ક્લોરિનેશન કરવામાં આવશે? જો હવે સ્ટુડન્ટ પ્રાથમિક સારવારથી આપણે બધો ઘન કચરો દૂર કરી નાખ્યો, દ્વિતીયક સારવારથી ઇન્ફ્લુએન્ટને આપણે ઓછું પ્રદૂષિત કર્યું,
પણ હજુ પણ એની અંદર અમુક અકાર્બનિક દ્રવ્ય હશે જે હાજર હશે, બરાબર. તો હવે આપણે એને તૃતીયક સારવાર આપશું તો તેનાથી પછીનું ક્લોરિનેશન થશે, એમાં વધારે પ્રમાણમાં જો ક્ષાર હશે, સોલ્ટ હશે તો એ દૂર કરવામાં આવશે. તો એના માટે આપણે એને તૃતીયક સારવાર આપવી પડશે ક્લોરિનેશન અને ડીએસિલેશન માટે. ડીએસિલેશનનો મતલબ થાય વધારે ક્ષાર છે, વધારે ક્ષારની સારવાર. 1 મિનિટ. ક્ષાર દૂર કરવો. તો એ આપણે દ્વિતીયક સારવાર આપીને પછી તૃતીયક સારવાર આપશું, પછી એનો આપણે એ કરશું. તો આમાં જવાબ આપશે આપણે તૃતીયક સારવાર. આગળ જો ગંગા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગંગા એક્શન પ્લાન ક્યારે શરૂ થયો? અત્યારે જ મેં તમને કીધું 14 જાન્યુઆરી 1986. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 1986. આગળ વધીએ. ગંદા પાણીનો વધુ બીઓડી સાથે શું સંબંધ છે? કોઈ ગંદુ પાણી છે એનો બીઓડી વધારે છે, એનો મતલબ શું છે? એ પાણી વધારે પ્રદૂષિત છે, એની અંદર ઓક્સિજન ઓછો છે. જો એની અંદર ઓક્સિજન વધારે હોતે તો એ પાણીના કાર્બનિક દ્રવ્યનું વિઘટન ઓક્સિડેશન થઈ જતે, તે પાણી ગંદુ જ નહીં વધારે રહેતે. બીઓડી વધારે આવ્યો મતલબ કે એની અંદર ઓક્સિજન ઓછું છે, કાર્બનિક દ્રવ્ય વધારે છે. તો જો પાણીમાં બીઓડીનું પ્રમાણ ઘટાડે છે એનો મતલબ થાય. સુએજ ટ્રીટમેન્ટના દ્વિતીયક સારવારની પ્રક્રિયામાં શું થશે? આ ચારમાંથી શું થશે તે આપણે શીખવાનું છે. પહેલાં તો કપચી અને મોટા પ્રમાણમાં કાર્બનિક પદાર્થ દૂર થાય, જે આપણે પ્રાથમિક સારવારમાં કર્યું, દ્વિતીયક સારવારમાં નથી. કાપવા આંદોલિત અને ગારણ. આંદોલિત બરાબર છે, વાયુમય ઝાંકી. ગારણ અને અવસાદન આપણે પ્રાથમિક સારવારમાં કરીએ છીએ, દ્વિતીયકમાં નથી કરતા. હવાની જરૂર નથી, વાત ખોટી છે. આપણે વાયુમય ઝારક ટાંકીની અંદર દ્વિતીયક સારવાર કરીએ છીએ જ્યાં હવાની જરૂર છે. કાર્બનિક દ્રવ્યનું સૂક્ષ્મજીવો દ્વારા પાચન, આ વાત સાચી છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ડી. એનએરોબિક સ્લગ ડાયજેસ્ટરમાં કયા વાયુ ઉત્પન્ન થશે? અત્યારે આપણે શીખી ગયા મીથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને CO2, બરાબર. તો આટલું આજે આપણે શીખ્યા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન અને એના આટલા MCQ છે. ચલો, સુએજ ટ્રીટમેન્ટ પ્લાનની અંદર કોઈને કંઈ ડાઉટ હોય, કંઈ પૂછવાનું હોય તો તમે મને ચેટ મેસેજમાં મેસેજ કરો, હું તમને જવાબ આપીશ. આગળનું શરૂ કરતે પણ સમય ઓછો છે, એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજું શીખશું. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું છે? EMRS જગાના, નાની ખજૂરી, કોઈને કંઈ ડાઉટ છે આજે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન શીખાય એની અંદર? ઓકે, ચાલો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, બરાબર. ત્યાં આપણે આગળનો નેક્સ્ટ ટોપિક શીખીશું. આજે આપણે શરૂ નથી કરતા કારણ કે સમય થઈ ગયો છે, 4 વાગી જશે હમણાં. ઓકે, ચાલો તો બાય બધાને.